ચંડોળા અને ઈસનપુર બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવામાં ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયું છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે વટવા વિસ્તારમાં 400 જેટલા નાના મોટા ગેરકાયદેસર દબાણોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે। આ ઓપરેશન ડિમોલેશનમાં 500 જેટલા પોલીસનો બંદોબસ્ત જે છે તે લગાવવામાં આવ્યો છે। 300 જેટલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ જે છે તે આ કામગીરીમાં લાગેલા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહેલી સવારથી જ આ ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયું હતું અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે આ દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। જે ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયું છે તેમાં 12 હિટાચી મશીન, 4 જેટલા જેસીબી મશીન અને સાથે જે મજૂરો જે છે કે જે દબાણો દૂર કરવાની કામગીરીમાં લાગેલા છે અને હાલ આ જે વટવા વિસ્તાર છે કે ત્યાં ડિમોલેશન દ્વારા જે છે તે જેસીબી મશીન અને હિટાચી મશીનથી આ ડિમોલિશન જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં વધુ એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું છે। અમદાવાદના વટવા વિસ્તારમાં વાંદરવટ તળાવની આજુબાજુ થઈ ગયેલા 400 જેટલા નાના મોટા ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડી પાડવાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। 300 જેટલા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ અને 500 જેટલા પોલીસના જવાનોના બંદોબસ્ત વચ્ચે હાલ આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। 20 હિટાચી મશીન અને 4 જેસીબી મશીન દ્વારા જે છે આ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। જે વાંદરવટ તળાવની આજુબાજુ થઈ ગયેલા જે ગેરકાયદેસર બાંધકામો જે વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામો હતા તેને દૂર કરવાની કામગીરી અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ જે શહેરના જે તળાવો જે છે તેને ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે વટવાનું આ વાંદરવટ તળાવ છે તેને પણ બ્યુટિફિકેશન કરી અને તેને ડેવલપ કરવાના ભાગરૂપે અહીંયા જે પણ ગેરકાયદેસર બાંધકામો તળાવની આજુબાજુ જે થઈ ગયા હતા એ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગીરી જે છે કરવામાં આવી રહી છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો સ્ટાફ જે છે તે તળાવની આસપાસને ગેરકાયદેસર જે બાંધકામો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં આ સ્ટાફ જે છે તે તૈનાત કરવામાં આવ્યો છે। વટવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન હાથ ધરાયું છે। પરમાર સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું સર જે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે વાંદરવટ તળાવની આસપાસનો જે ગેરકાયદેસર બાંધકામો જે છે તે તોડવામાં આવી રહ્યા છે, શું છે? વાનરવટ તળાવ 28,000 સ્ક્વેર મીટર જેટલા એરિયામાં છે। અત્યારે વટવામાં 3 તળાવ વાનરવટ, મહાલક્ષ્મી અને રોપડા 3નું ઇન્ટરલિંકિંગ કરવાનું પ્રોજેક્ટનું કામ ચાલુ થયું છે અને લાઇન નાખવાનું કામ પણ ચાલુ થયું છે। એ ઉપરાંત એના કારણે જે વોટર બોડી ઉપરના જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ દૂર કરવાનું કામ ચાલુ છે। એ પૈકી વાનરવટ તળાવમાં અંદાજે લગભગ 430 પ્રાઇમરી સર્વે મુજબ 430 જેટલા રેસિડેન્સના કચ્ચા પક્કા અને 25 જેટલા નાની મોટી દુકાનો કોમર્શિયલ એ લોકોને દૂર કરવાનું કામ ચાલુ છે। કેટલી મશીનરી અને કેટલા આપણા કર્મચારીઓ જે છે તે કામે લાગ્યા છે? પોલીસ જવાનોનો બંદોબસ્ત? પોલીસ જવાનો લગભગ 400 જેટલા પોલીસ જવાનો સાથે કોર્પોરેશનનો 300 ઉપરનો સ્ટાફ છે, પ્લસ હિટાચી અને જેસીબી મશીન છે અને એની સાથે લાગુ છે। આખું જે ડિમોલિશનની કાર્યવાહી જે છે આખું ક્લિયર કરતા કેટલો સમય લાગશે? 1 દિવસમાં પૂરું કરવાનું પ્લાનિંગ છે। તો આ હતા પરમાર સાહેબને જે પ્રકારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી રહી છે અને 1 દિવસમાં આખી જે કામગીરી પૂરી કરવાનો જે છે તે લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જે રીતે નગરપાલિકા છે તે મેગા ડિમોલેશન આજે વટવા ખાતે હાથ ધરી રહી છે અને પહેલા ચંડોળા તળાવ, ત્યારબાદ ઈસનપુર ને હવે વટવાનું જે વાનરવટ તળાવ છે ત્યાં જે વોટર બોડી એટલે જ્યાં તળાવની આસપાસ રહેલા જે ગેરકાયદેસર બાંધકામો છે તેના ઉપર બુલડોઝર ફરી રહ્યું છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે કાચા પાકા 400 થી 30 જેટલા જે મકાનો છે તેના ઉપર હાલ નગરપાલિકાનું બુલડોઝર ફરી રહ્યું છે અને ખાસ કરીને એ કહી શકાય કે 2020 પહેલા આ જે આખી લેન્ડ હતી તે કલેક્ટરે મહાનગરપાલિકાને સુપ્રત કરી હતી।
હતી. ત્યારબાદ નગરપાલિકા દ્વારા અલગ અલગ ડેવલપિંગ માટે અહીં અલગ અલગ પ્રોજેક્ટ છે મૂકવા જઈ રહી છે. તેની પહેલા જે અનેક ગેરકાયદેસર બાંધકામ હતા, દબાણો હતા, તેને દૂર કરવાની જે તજવીજ છે એ નગરપાલિકા હાથ ધરી રહી છે. કહી શકાય કે સરકારનું બુલડોઝર છે હવે તમામ ગેરકાયદેસર બાંધકામો ઉપર હાલ ફરી રહ્યું છે અને તેને લઈને જ વહેલી સવારથી જ નગરપાલિકાની અલગ અલગ ઝોનની ટીમો છે તે હાલ અહીં કામગીરી કરી રહી છે અને મોટા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાલ જોવા મળી જોડાયા છે. આસિસ્ટન્ટ કમિશનર વાત કરું તેમની સાથે જ. સર, કેટલી જે કામગીરી છે તે હાલ નગરપાલિકા કરી રહી છે? આ જે તળાવ છે, વર્ષો જૂનું તળાવ છે, કલેક્ટર તરફથી નગરપાલિકાને મળ્યું હતું. હવે કેટલી કામગીરી, હાલ કેટલા મકાનો છે તેને દૂર કરાઈ રહ્યા છે? એની અંદર અત્યારે કુલ 430 પ્રકારના રહેણાંક મકાનો છે, 30 કોમર્શિયલ મકાનો છે, એટલે 450 જેટલા આપણે બાંધકામો અત્યારે તોડી રહ્યા છીએ. ખાસ કરીને કેટલી ટીમો લગાડવામાં આવી છે અને આખી લેન્ડ કેટલી હતી જેને અત્યારે ક્લિયર કરાય છે, તેનો પછી યુટિલિટી શું યુઝ કરવામાં આવશે નગરપાલિકા તરફથી? જે વાનરવડ તળાવનો જે કોર એરિયા છે તમે જોઈ રહ્યા છો એ 28,000 ચોરસ મીટર છે અને ટીપીના રોડ અત્યારે આપણે 18 મીટરના રોડ ઉપર ઊભા છે. આ જે છે આખો 18 મીટરનો છે, એટલે 18 મીટરના 2 અને 24 મીટરના 2 એમ કુલ 4 રોડ ખોલી રહ્યા છે. તો કુલ 58,000 ચોરસ મીટર આપણે ખોલી દઈશું. સર, વૈકલ્પિક વ્યવસ્થા શું? કારણ કે નગરપાલિકાને એ પણ નિયમ હોય છે કે 2010 પહેલાના જે મકાનો છે તેને વૈકલ્પિક વ્યવસ્થા અપાતી હોય છે, તો શું વૈકલ્પિક વ્યવસ્થાને લઈને જોવા મળી રહી છે? અત્યારે આ લોકોના માગણી હતી અને એ લોકોના ફોર્મ પણ ભરાવાની કામગીરી ચાલુ છે. જે લોકો પાત્રતા ધરાવતા હશે એ લોકોને મકાન આપવાની કાર્યવાહી ચાલુ કરેલી છે અને હાલ પૂરતા અમે શેલ્ટર હાઉસની પણ વ્યવસ્થા કરી છે. કોઈને ટેમ્પરરી કંઈ પણ તકલીફ હોય તો અમારે લાંભા અને નારોલમાં જે શેલ્ટર હાઉસ છે એમાં અમે એએમટીએસની બસ મારફતે એ લોકોને ત્યાં લઈ જવાની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. કહી શકાય કે હાઈકોર્ટે પણ એક ટકોર કરી હતી કે જે વોટર બોડીના જે બાંધકામો હોય છે તેને દૂર કરવા જોઈએ, કારણ કે તેનાથી જે પાણીનો પ્રવાહ છે તે રોકાતો હોય છે. તો હવે આ જે તળાવ છે તેનું કેવું ડેવલપિંગ ભવિષ્યમાં કરાશે અને આ પાછળનું મુખ્ય કારણ શું માનો છો? આ જે વાનરવડ તળાવ છે એ લો લાઇંગ એરિયા છે, અહીંયા પુષ્કળ પ્રકારમાં પાણી ભરાય છે. તો અહીંથી ઇન્ટરલિંકિંગનો પ્રોજેક્ટ હાથ ધરેલ છે. અહીંયા વાનરવડ છે, આગળ મહાલક્ષ્મી છે, એની આગળ રોપડા તળાવ છે. તો 3 તળાવના ઇન્ટરલિંકિંગનો પ્રોજેક્ટ છે. આ ટીપીના રોડ પણ છે એટલે રોડ પણ ખોલી રહ્યા છે, એટલે ભવિષ્યમાં રોડ પણ બનશે અને તળાવ ડેવલપમેન્ટ એટલે તળાવનું ગાર્ડન, બગીચો અને લોકોની એમ્યુનિટીઝ માટે આ તળાવ ખુલ્લું કરવામાં આવશે. ચોક્કસમાં હવે દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે આ જે મકાનો છે, કાચા પાચા મકાનો છે, તે હાલ નગરપાલિકા દ્વારા ડિમોલિશન કરાયા છે. જીસીબી છે, હિટાચી મશીનો છે, તેને પણ અહીં કામે લગાડવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ નગરપાલિકાની જે ટીમ છે આ ડિમોલિશનની કામગીરી હાલ અહીં હાથ ધરી રહી છે. હું આપણે દ્રશ્યો પણ એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે તમામ લોકો પોતાનો જે સામાન છે તે લઈને બહાર પહોંચી ગયા છે, કારણ કે નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી તે અલગ અલગ નોટિસો છે તે આપી રહી હતી અને નોટિસના ભાગરૂપે જ આજે તમામ જે મકાનો છે તે હાલ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દ્રશ્યો આપણે જે બતાવી રહ્યો છું જોઈ શકો છો કે જે અલગ અલગ જે મકાનો હતા આપ જોઈ શકો છો કે પાસે દેખાઈ રહ્યું છે વોટર એટલે લેક, આખો જે લેક છે તે લેક ઉપર હાલ તમામ જે બાંધકામો થઈ ગયા હતા. આપ જોઈ શકો દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ. મારા કેમેરામેન સૈનિકને પણ કહીશ કે દ્રશ્યો બતાવે કે લેક હતું, લેકની આસપાસ જે વોટર બોડી હતી તેની આસપાસ આ કાચાથી પાકા જે અલગ અલગ મકાનો છે જે મહાનગરપાલિકા કહી રહી છે 450 થી વધુ કાચા મકાનો હતા, પાકા પણ મકાનો હતા, કે કોમર્શિયલી નાની દુકાનો પણ હતી. એ તમામને હાલ રિમૂવ છે કરવાની કામગીરી નગરપાલિકા હાથ ધરી રહી છે. સરકારનું બુલડોઝર, દાદાનું બુલડોઝર હાલ નગરપાલિકા સાથે જ જે કંઈ ફરી રહ્યું છે અને અલગ અલગ જે વિસ્તારો છે જેમાં વોટર બોડી છે તેની દ્વારા કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે અને નગરપાલિકા હજુ પણ આ જે મુવમેન્ટ છે તે કરી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે હજુ પણ જે બાંધકામો હતા ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવી રહ્યા છે. હિટાચી મશીન હજુ પણ ચાલી રહ્યા છે અને કહી રહ્યું છે કે બહુ બાદ આ સમગ્ર કામગીરી પૂર્ણ થશે. જી.